ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ધ ઓસ્કર મેનેજમેન્ટ સર્વિસ લી નામની કંપની ચલાવી લોકોને છેતરી ₹6.85 કરોડથી વધુ રકમ લેવાના આરોપ હેઠળ લાંબા સમયથી ફરાર રહેલા આરોપીને સુરતની ઉધના સર્વેલન્સ પોલીસ ટીમે પકડી લીધી છે। આરોપીઓએ ઉધના વિસ્તારમાં S18 એમ્યુનિટી સેન્ટર પર બસ સ્ટેશન પર કંપનીની શાખા ખોલી હતી। તેઓએ ફરિયાદીઓ અને સાક્ષીઓને વિવિધ સ્કીમો ઓફર કરી લોભાવ્યા હતા, જેમાં 1 વર્ષ માટે 3.75% વ્યાજ, 2 વર્ષ માટે 9.75% વ્યાજ, 2 વર્ષ માટે 16% વ્યાજ, 3 વર્ષ માટે 25% વ્યાજ, 6.5 વર્ષમાં રકમ બમણી થવાની લાલચ આપી છેતરપિંડી કરી હતી। આરોપીઓએ લોકોમાં એવો વિશ્વાસ પેદા કર્યો કે બજારમાં તેમની કંપની કરતાં વધુ નફો અન્ય કોઈ કંપની આપતી નથી। આ પૂર્વ આયોજિત છેતરપિંડી યોજના હેઠળ તેઓએ કુલ ₹6,85,09,493 રૂપિયાની રકમ લોકો પાસેથી રોકાણ તરીકે ઉઘરાવી હતી। આરોપીઓ છેલ્લા 10 વર્ષથી ફરાર હતા। ઉધના સર્વેલન્સ ટીમે તેમને પકડી પાડવામાં સફળતા મેળવી છે। આ બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુના નોંધાયા હતા।